ગેરકાયદે ભારતની બોર્ડર પાર કરીને ઘણા લોકો વસવાટ કરે છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી। આ મહિલાએ પોતાનું નામ બદલવાની સાથે સાથે ડોક્યુમેન્ટ પણ બોગસ ઉભા કર્યા હતા। માત્ર 15,000 બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી હતી, જેથી પોલીસે મહિલાને બોગસ પુરાવા આપનારથી લઈને બોર્ડર પાર કરાવનારની વધુ તપાસ હાથ ધરી છે। ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ ધરપકડ કરી હતી। મૈદરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી। તેણીની તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું, સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા। મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું હતું। આ મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી। મહિલા બોર્ડર પાર કરીને આવ્યા બાદ અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી। સુરતમાં પણ અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી। મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા। મહિલા વિરુદ્ધમાં મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।